બટેટાની સૂકી ભાજી બનાવવાની રીત. પહેલાં આપણે તેલ મૂકવાનું. તેલ મૂકીને જીરું નાખ્યું મેં, પછી હિંગ નાખી. હિંગ પછી આપણે જીરું મીઠો લીમડો નાખવાનો. મીઠો લીમડો નાખીને આપણે તેલમાં ચડવા દઈએ. મીઠો લીમડો, લીલા મરચાં નાખવાના. લીલા મરચાં આપણે તેલમાં એકદમ ચડી જાય ને સરસ રીતના, એટલે આપણે એમાં ટમેટું નાખી દેવાનું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમ તેલમાં ચડવા દેવાનું. બધું એકદમ ચડી જાય ને આપણે પછી એમાં જો તેલ છૂટવા માંડ્યું એટલે આપણે થોડુંક આદું નાખવાનું. આદું નાખીને પાછું હલાવવાનું. આપણે સહેજ હલાવતા જઈએ એટલે ટેસ્ટ સારો આવે. બધે આપણે ધીમો ગેસ કરી નાખવાનો. ધીમા ગેસે આપણે બેસે નહીં. પછી આપણે હળદર નાખવાની. હળદર આપણે નાખી દીધી. પછી આપણે નિમક નાખવાનું. નિમક નાખી દીધા પછી હલાવવાનું પાછું. હલાવતું જવાનું એટલે મિક્સ થતું જાય ને એટલે થોડોક અમે સરસ લાગે. એ પછી આપણે ધાણા જીરું નાખ્યું. આપણે 2 ચમચી ધાણા જીરું નાખીને હલાવાઈ નાખવાનું પાછું. આ સૂકી ભાજી શું આપણે કોઈ બધા અલગ અલગ રીતનું બનાવતા હોય. અમારી તો આ ગુજરાતી રીત છે બનાવવાની. જો આપણે તેલ એકદમ છૂટવા માંડે ને, ચમચો હલાવતા તેલ છૂટવા માંડે ને પછી આપણે એમાં લીંબુ નાખવું હોય તો નાખવાનું. અને કોઈ વળી ગળ હતું ખાતું હોય તો આપણે ખાંડ નાખવાની છે. જેમાં અમે ખાંડવાળું નથી ખાતા બહુ, એવી રીતે છે. હવે જો આપણે લાલ મરચું નાખ્યું 2 ચમચી, થોડુંક તીખા જેવું સરસ લાગે સૂકી ભાજી એકદમ. હવે લીંબુ નાખ્યું આપણે એટલે ખાટી સરસ થાય આપણે સૂકી ભાજી. હવે આપણે બટેટા બાફેલા હોય ને જો ચડી ગયા. હવે આપણે બટેટામાં નાખી દેવાના. હવે થોડીક વાર આપણે હલાવી લેવાનું. હલાવતું જવાનું ને થોડું થોડું ચડવા માંડે ત્યાં મસાલો ને બધું ચડી તો આપણી સૂકી ભાજી જો થાવે એવી. આપણી સૂકી ભાજી તૈયાર છે. હલાવવાની આપણે સૂકી ભાજી હલાવવાની. ધાણા ભાજી નાખવાની. એમાં થઈ ગઈ તૈયાર આપણી સૂકી ભાજી. આ તો આપણે